એકદમ દરિયાના કિનારે આવેલું સુંદર મજાનું મહાદેવનું પવિત્ર સ્થાન. આ જગ્યા ઉપર મારો ભોળિયોનાથ દત્તેશ્વર મહાદેવના નામથી બિરાજમાન છે. તો ચાલો આ સુંદર મજાની પાવનકારી આ શિવલિંગને, આ જગ્યાને આપણે નિહાળીએ. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. એકદમ દરિયાને કિનારે મારો ભોળિયોનાથ બિરાજમાન છે અને સૂર્ય મહારાજ પણ અસ્ત થવાની તૈયારી છે, એટલે કે આરતીની પણ તૈયારી છે. અને આપણે પહોંચી ગયા છીએ એ સુંદર મજાની પાવનકારી જગ્યા ઉપર, જે જગ્યા ઉપર મારો ભોળિયોનાથ દત્તેશ્વર મહાદેવના નામથી બિરાજમાન છે. તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો, સુંદર મજાનું વ્યૂ છે. એકદમ રણિયામણી અને સુંદર મજાની આ જગ્યા છે, તમે જોઈ શકો છો. અને એકદમ સૂર્ય મહારાજ અસ્ત થવાની તૈયારી છે અને ઘણા બધા પર્યટકો આ જગ્યા ઉપર આવ્યા છે. અને એકદમ સુંદર મજાની પાવનકારી દત્તેશ્વર મહાદેવની આ જગ્યા છે. ઘણા બધા પર્યટકો જગ્યા ઉપર આવ્યા છે, તમે જોઈ શકો છો. સુંદર મજાની પવિત્ર આ જગ્યા એકદમ સમુદ્રના કિનારા ઉપર આવેલી છે. અને સામે તમે જોઈ રહ્યા છો તે છે હવા મહેલ. હવા મહેલથી એકદમ નજીક આ સુંદર મજાની પવિત્ર જગ્યા આવેલી છે. આ જગ્યા ઉપર સુંદર મજાનું એક ગાર્ડન પણ છે, જ્યાં તમે તમારા ફેમિલી સાથે, તમારા બાળકો સાથે આનંદ અને મજા માણી શકો છો. તેવી સુંદર મજાની આ જગ્યા છે. અને તમે જોઈ રહ્યા છો સામે છે સમુદ્ર, અને સમુદ્રની એકદમ નજીક આ સુંદર મજાની મહાદેવની જગ્યા દત્તેશ્વર મહાદેવ ચોરવાડ તમે જોઈ રહ્યા છો. તો ચાલો આપણે દર્શન કરીએ મહાદેવના. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તો આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ સુંદર મજાની પાવનકારી એ ભોળિયાનાથની જગ્યા, જ્યાં દત્તેશ્વર મહાદેવના નામથી મારો ભોળિયોનાથ બિરાજમાન છે. સુંદર મજાની પાવનકારી આ જગ્યા તમે જોઈ રહ્યા છો. આ છે તેનું પરિસર. એકદમ સુંદર અને આધ્યાત્મિક લાગી રહી છે આ ભોળિયાનાથની જગ્યા. ને આ જગ્યા ઉપર સુંદર મજાનું ભોળિયાનાથનું ત્રિશૂળ સ્થાપિત છે, જે જોતા જ એકદમ પવિત્ર અને પાવનકારી અને પ્રકાશવાન લાગી રહ્યું છે. તો ચાલો મહાદેવના દર્શન કરીએ. અદ્ભુત અને પાવનકારી મહાદેવની આ જગ્યા એકદમ સમુદ્રના કિનારા ઉપર આવેલી છે. હર હર મહાદેવ, હર જય ભોળિયાનાથ, જય દત્તેશ્વર મહાદેવ. સુંદર મજાનું મહાદેવનું મંદિર જેના તમે દર્શન કરી રહ્યા છો. જય દત્તેશ્વર મહાદેવ. જગ્યા ઉપર નંદી મહારાજ બિરાજમાન છે. નંદી મહારાજની એકદમ સામે મારો ભોળિયોનાથ દત્તેશ્વર મહાદેવના નામથી આ જગ્યા ઉપર બિરાજમાન છે. તેના તમે દર્શન કરી રહ્યા છો. સુંદર, પવિત્ર, પ્રકાશવાન દત્તેશ્વર મહાદેવના શિવલિંગના તમે દર્શન કરી રહ્યા છો. જય દત્તેશ્વર મહાદેવ, હર હર મહાદેવ, હર. ભોળિયોનાથ એકદમ સમુદ્રના કિનારા ઉપર બિરાજમાન છે. આવો સુંદર અવસર ક્યારેક જ મળે છે. તો આજે આ સુંદર મજાનો અવસર આપણે મળ્યો કે દત્તેશ્વર મહાદેવના દર્શન કરવા મળ્યા. જય દત્તેશ્વર મહાદેવ, હર હર મહાદેવ, હર. છે દત્તેશ્વર મહાદેવનું સુંદર મજાનું મંદિર. ચાલો તમને એકદમ નજીકથી પણ દર્શન કરાવું દત્તેશ્વર મહાદેવનું. હર હર મહાદેવ, હર. જય દત્તેશ્વર મહાદેવ.
જય ભોળિયાનાથ, ઈશ્વરનું કલ્યાણ કરજે દાદા. તો આ છે પવિત્ર, પાવનકારી અને પ્રકાશવાન દત્તેશ્વર મહાદેવનું શિવલિંગ, જે એકદમ સમુદ્રના કિનારા ઉપર સ્થાપિત છે. Om Namah Shivaya. આ છે અહીંના મહંત, જે આ દત્તેશ્વર મહાદેવના શિવલિંગની પૂજા અર્ચના અને સેવા કરી રહ્યા છે. ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ. Om Namah Shivaya. આ આપણે સુંદર મજાનું શિવલિંગ દત્તેશ્વર મહાદેવનું આ સમુદ્રના કિનારા ઉપર સ્થાપિત છે. તો તેના મહત્વ અને માતમ વિશે થોડું ખાસ કરીને આપણા દર્શક મિત્રોને જણાવશું. કે આપણે જેની પૂજા કરીએ છીએ તો જ્યારે એની મહત્વ છે કે જ્યારે એનું પુરુષતન થઈ જાય પછી કોઈ જન અભિષેક નથી કરી શકતું, પછી કે આરતી જ ગયા પછી અંદર આવતું નથી. એનું મહત્વ એવું છે. સરસ સુંદર મજાની અહીંના જે સંત હતા, જે મહંત હતા, તેણે માહિતી આપી. અને સુંદર મજાની આ પવિત્ર જગ્યા એકદમ સમુદ્રના કિનારા ઉપર આવેલી છે. આ જગ્યા ઉપર હનુમાન દાદા પણ બિરાજમાન છે. તે પણ એકદમ પ્રકાશવાન અને તેજસ્વી જોતાની સાથે નજરે પડે છે. જય હનુમાન દાદા. અને આ તરફ સુંદર મજાની ગણપતિ દાદાની મૂર્તિ પણ સ્થાપિત છે. સુંદર મજાનું અલૌકિક, પાવનકારી અને પ્રકાશવાન આ શિવલિંગ, અને સુંદર મજાનું આ દત્તેશ્વર મહાદેવનું મંદિર એ એકદમ સમુદ્રના કિનારા ઉપર આવેલું છે. અહીંથી તમને સમુદ્ર પણ હું બતાવું, તેના પણ હું તમને દર્શન કરાવું. તમે જોઈ રહ્યા છો કે એકદમ સુંદર, ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે આ દત્તેશ્વર મહાદેવનું મંદિર. અહીંનો જે વ્યૂ છે, અહીંનો જે સુંદર મજાનો નજારો છે તે તમે જોઈ રહ્યા છો. એકદમ સુંદર અને પવિત્ર દત્તેશ્વર મહાદેવના પરિસરમાંથી તમે સુંદર મજાના એ સમુદ્રને નિહાળી રહ્યા છો. અને સુંદર અને પવિત્રકારી એ સૂર્ય મહારાજ પણ અસ્ત થઈ રહ્યા છે, તેના પણ તમે દર્શન કરી રહ્યા છો. ખૂબ સુંદર અને અલૌકિક નજારો અત્યારે જોવા મળી રહ્યો છે. ઘણા બધા પર્યટકો જગ્યા ઉપર ફરવા માટે આવે છે, આનંદ કરવા માટે આવે છે, અને સાથે સાથે દત્તેશ્વર મહાદેવના દર્શન પણ કરે છે. તો આ છે સુંદર મજાનું દત્તેશ્વર મહાદેવ મંદિર, જેના આપણે દર્શન કર્યા. અને આ છે એ સમુદ્ર કિનારો, જે દત્તેશ્વર મહાદેવના મંદિરના પરિસરમાંથી તમે સુંદર મજાના સમુદ્રને તમે નિહાળી શકો છો. તો આ છે સુંદર મજાનું પવિત્ર દત્તેશ્વર મહાદેવનું મંદિર. એની ફરતે તમે પ્રદક્ષિણા કરી શકો છો. Om Namah Shivaya. તો આ તો સુંદર મજાનું દત્તેશ્વર મહાદેવનું એ પાવનકારી શિવલિંગ, પ્રકાશવાન શિવલિંગ, જેના આપણે દર્શન કર્યા. અવશ્ય ચોરવાડ બાજુ તમે આવો, અવશ્ય તમે જ્યારે હવા મહેલ નિહાળવા માટે આવો તો અવશ્ય આ જગ્યા ઉપર આવજો. સુંદર મજાનું અને અદ્ભુત એકદમ દરિયાના કિનારા ઉપર સ્થાપિત આ દત્તેશ્વર મહાદેવનું આ જ્યોતિર્લિંગ છે, તેના અવશ્ય દર્શન કરજો. તમને ખરેખર મજા આવશે, આનંદ આવશે. એટલી સુંદર મજાની આ ભવ્ય દિવ્ય આ જગ્યા છે, અને સાથે સાથે એટલું સુંદર અને પ્રકાશવાન આ શિવલિંગ છે. તો આ છે સુંદર મજાનું પ્રકાશવાન એ શિવલિંગ દત્તેશ્વર મહાદેવનું. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. તો આ તો સુંદર મજાનું દત્તેશ્વર મહાદેવનું એ મંદિર, પ્રકાશવાન શિવલિંગ, જેના આપણે દર્શન કર્યા. તો આજનો આ સુંદર મજાનો વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો, અને પહેલી વાર ખાસ કરીને અમારી ચેનલ ઉપર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક ઉપરથી અમારો વિડીયો નિહાળતા હો તો અમારા પેજને
ફોલો કરી દેજો, કારણ કે આવા સુંદર મજાના વિડીયો લઈને અમે તમારી સમક્ષ આવતા રહેશું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ॐ नमः शिवाय